નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ દેશ વિદેશમાં જેને દૂધ નગરી અને સાથે સાથે એનઆરઆઈનું હબ ગણાય તે આણંદ, જ્યાં વર્ષોથી એક હથ્થું શાસન ચાલી આવ્યું છે. આ જે રોડ જોઈ રહ્યા છો ને, તે વેરાઈ માતાવાળો રોડ અત્યારે બન્યો એટલે નવો બન્યો, તેના પહેલાંનો એટલે કે જૂનો રોડ દેખાઈ રહ્યા છે. આ જે જૂનો રોડ જોઈ રહ્યા છો, આપને કોઈ કમી, ખામી, ખાડા, ખાબોચિયા, મોટી મોટી તિરાડો, તૂટેલો ફાટેલો ક્યાંયથી દેખાય છે ખરો? ના દેખાતું હોવા છતાં પણ તેને સૌ પ્રથમ આ રોડને તોડી પાડીને નવો આશરે 1 કરોડ ફાળવીને બનાવવામાં આવ્યો છે. તેમ છતાં આ નવા રોડની અંદર ખામીઓ રહી જવાથી ફરીથી તોડી પાડીને ફરીથી સળિયા નાખીને આરસીસી બનાવ્યો. કારણ આ વેરાઈ માતા છે. ભુવાજી ધૂણે ને તો નારિયેલ તો ઘર બાજુ જ નાખવાનું હોય ને, અને ઘી પણ ખીચડીમાં જ ઢોરાય ને. ઘરના જ ભુવા અને ઘરના જ જાગરિયા, આ બધી જ કહેવતો સાચી પાડતી મહાનગરપાલિકા એટલે આણંદ મહાનગરપાલિકા. પૈસા આવ્યા છે ભાઈ, નાખવા તો પડશે ને, અને નાખીશો તો કંઈક 2-5 પૈસા કમાઈશું ને, એટલે નાખવા તો પડે જ. પરંતુ ટાઉન હોલની પાછળ આવેલ આરકે હોલથી મહાદેવથી વિદ્યાનગર વાળો રસ્તો, જે રોડ અડધો નગરપાલિકાએ જ ખોદી નાખેલો છે, જેની ઉપર અસંખ્ય બમ્પો મૂકવામાં આવ્યા છે. જાણે કે કોઈ નેતા મંત્રીઓના બંગલા હોય, આજુબાજુ સ્કૂલો હોય, આજુબાજુ મોટા મોટા હોસ્પિટલો હોય, તેવી રીતના બમ્પો મૂકવામાં આવ્યા છે. ઉબડ ખાબડ આ રોડ ઉપર આવતા જતા સાધનોને સિંગલ પટ્ટી રોડ હોય ને તેવી રીતના જ વપરાશમાં આવે છે. હજારો નાગરિકો હેરાન પરેશાન થાય છે. કેટલાય જીતેલા ઉમેદવારો આંખો બંધ કરીને આ રોડ ઉપરથી દિવસમાં 2-4 વખત પસાર થાય છે, પરંતુ કેમ આ રોડ દેખાતો નથી? કારણ કંઈ ખબર પડતું નથી. મહાનગરપાલિકાના નવા નિમાયેલા ઓફિસરોને નમ્ર નિવેદન છે કે આ રોડને વહેરાઈ માતા જેવો આરસીસી તો નહીં, બહુ વીવીઆઈપી તો નથી કરવો, પરંતુ સાહેબ થોડો સારો, અરે છેવટે માટી નાખીને પણ રોડ સારો કરો, માટી નાખીને. કારણ કે કોઈ પણ નાગરિક એક વખત વોટ આપ્યાની ભૂલ કરે ને તો 5 વર્ષ એને ભોગવવી પડે છે. એવી રીતના 5 વર્ષ જ્યાં સુધી નહીં પતે, આ નેતાઓ જ્યાં સુધી બીજા બદલાશે નહીં ત્યાં સુધી આની આ તકલીફ રહેવાની. હા, આ તરફના નાગરિકો હવેથી બીજી વખત આવી કોઈ ભૂલ નહીં કરે. ભાજપનું નામ બદનામ કરવામાં ભ્રષ્ટાચારીઓએ માજા મૂકી દીધી છે. કદાચ સારા લોકો જે ભાજપના મોદીના સમર્થકો હોય છે ને, તે પણ થાકી ગયા છે. વિરોધ વધે ને તે પહેલા જાગી જાઓ. ઉપલા અધિકારીઓને અમારી નમ્ર નિવેદન છે, વોટ આપ્યા પછી નાસી પાસ થઈ ગયેલા નાગરિકો જાતે તમને ઘેર બેસાડવા આવશે. જે રીતે ખુરશી પર બેસાડે છે ને, તે જ રીતે નાગરિકો તમને ઉતારી પણ શકે છે. માટે નેતાજીઓ આંખો ખોલો, મારી ખાવાની નીતિ ઓછી કરો. ઘરે જેસીબી ભરીને ના લઈ જાઓ, થોડું લઈ જાઓ, પણ નાગરિકોને થોડી સગવડ કરી આપો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ.